વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમ સેશનમાં હું ફાલ્ગુની એમ વસાવા ભરૂચ આઈટીઆઈ અંતર્ગત એઓસીપી ટ્રેડમાં આપણે જે પણ ટૉપિક કવર થાય છે એમાંથી આજનો મારો ટૉપિક છે કેટાલિસ્ટ અને બોઇલિંગ અને મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, મતલબ કે ઓર્ગેનિક સંયોજનોનું બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અને ઉદ્દીપક વિશે આપણે આજના જ લેક્ચરમાં જાણીશું. તો તેમાં સૌથી પહેલાં આપણે જે ટૉપિક સમજવાનો છે એનું નામ છે કેટાલિસ્ટ. તો કેટાલિસ્ટને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઉદ્દીપક. તો ઉદ્દીપનનો મતલબ થાય છે કે જે કોઈ પદાર્થને પ્રક્રિયા મિશ્રણમાં ઉમેરતા રાસાયણિક પરિવર્તન અનુભવ્યા સિવાય, મતલબ કે આપણે જે પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ લેબની અંદર, એમાં એ પ્રક્રિયામાં કોઈપણ જાતનું પરિવર્તન લાવ્યા સિવાય એનો જો વેગ વધારવો હોય કે આપણે અમુક સમય મર્યાદામાં જ આપણી રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવી છે, તો તેના માટે મતલબ કે ઝડપથી પ્રક્રિયા કરવી હોય તો જે વધારાનો પદાર્થ આપણે અંદર ઉમેરીએ છીએ, મતલબ એના અનુભવ્યા સિવાય પ્રક્રિયાનો જે વેગ બદલે છે એને ઝડપી બનાવે છે તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. અહીંયા આપણે કેટાલિસ્ટના અલગ અલગ તમે આકૃતિમાં જોઈ શકો છો. એમાં જે પહેલી આકૃતિ બતાવી છે એ કેટાલિસ્ટ કયા કયા પ્રકારના આવે છે તે છે, જેમાં નેગેટિવ કેટાલિસ્ટ બતાવ્યો છે, પછી પોઝિટિવ કેટાલિસ્ટ છે, ઓટો કેટાલિસ્ટ અને ઇન્ડ્યુસ ટાઈપ કેટાલિસ્ટ. આ કેટાલિસ્ટના 4 પ્રકાર છે જે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. એના પછી આપણે કેટાલિસ્ટ કઈ રીતે કાર્ય કરે છે એની એક નાની સરખી આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચે જે બતાવે છે એ આપણું રિએક્શન છે કે જે 2 કે તેથી વધુ પદાર્થને ભેગા કરીને આપણે જે નવો પદાર્થ બનાવવાનો છે એ પ્રક્રિયાને આપણે ઝડપથી જો બનાવવી હોય તો એની અંદર આપણે કેટાલિસ્ટનો ઉમેરો કરીએ છીએ અને પ્રક્રિયા ઝડપથી થઈને એમાં કોઈપણ જાતના પરિવર્તન વગર આપણને જે ઝડપથી પ્રક્રિયા મળે છે એનું એક ઉદાહરણ આપણે આકૃતિ થ્રુ દર્શાવ્યું છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે ઉદ્દીપકની વ્યાખ્યા જોઈશું કે જે કોઈ પદાર્થને પ્રક્રિયા મિશ્રણમાં ઉમેરતા, મતલબ આપણે જે પદાર્થને ઉમેરીએ છીએ પ્રક્રિયાના મિશ્રણમાં, તે રાસાયણિક પરિવર્તન અનુભવ્યા સિવાય પ્રક્રિયાનો વેગ બદલે છે. વેગ બદલે છે એનો મતલબ શું થાય કે મેં અગાઉ તમને જણાવ્યું કે આપણે પ્રક્રિયાને ઝડપથી કરવી છે. ધીમી પ્રક્રિયાને વેગ આપવા માટે જે નવો પદાર્થ ઉમેરવામાં આવે છે એ પદાર્થને ઉદ્દીપક કહે છે. હવે ઉદ્દીપન, ઉદ્દીપકના પ્રકાર, ઉદ્દીપકના લક્ષણ અને ઉદ્દીપક વિશે આજના આપણા લેક્ચરમાં આપણે આગળ સમજીશું. મેં અગાઉ તમને સ્લાઇડમાં બતાવ્યું કે ભાઈ કેટાલિસ્ટ, તો સૌથી પહેલાં એના પ્રકાર છે. તો કેટાલિસ્ટના કુલ 4 પ્રકાર છે કે ધન કેટાલિસ્ટ, ઋણ કેટાલિસ્ટ, પછી ઓટો કેટાલિસ્ટ મતલબ કે સ્વયંભૂ કેટાલિસ્ટ અને ઇન્ડ્યુસ કેટાલિસ્ટ, 20 કેટાલિસ્ટ. હવે ઉદ્દીપકના પ્રકારમાં સૌથી પહેલું છે સમાંગ ઉદ્દીપન અને બીજું છે વિસમાંગ ઉદ્દીપન. તો ઉપરોક્ત પ્રકારની વ્યાખ્યા આપણે હવે આના પછીના સ્લાઇડમાં જોઈશું. તો સમાંગ ઉદ્દીપક એટલે શું? તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને ઉદ્દીપક ભૌતિક સ્થિતિમાં હોય, એટલે કે એકરૂપ હોય તેવી ઉદ્દીપન પ્રક્રિયાને આપણે સમાંગ ઉદ્દીપન કહેવામાં આવે છે. એના પછી બીજો પ્રકાર છે વિસમાંગ ઉદ્દીપન. તો રાસાયણિક પ્રક્રિયકો અને ઉદ્દીપક જુદી જુદી ભૌતિક સ્થિતિમાં હોય તેવી ઉદ્દીપનની પ્રક્રિયાને આપણે વિસમાંગ ઉદ્દીપન પ્રક્રિયા કહીશું. હવે ઉદ્દીપન અને ઉદ્દીપકના પ્રકારમાં સૌથી પહેલું, અગાઉની આપણી સ્લાઇડમાં મેં તમને જે 4 પ્રકાર બતાવ્યા હતા એ 4 પ્રકારને આપણે વિગતવાર જોઈશું. તો એમાં સૌથી પહેલું છે ધન ઉદ્દીપન અને ધન ઉદ્દીપક. તો જે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારતો હોય તે ઉદ્દીપક ધન ઉદ્દીપક કહેવામાં આવે છે. મતલબ આપણી જે પણ રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારતો હોય તેવા ઉદ્દીપકને, તેવા કેટાલિસ્ટને આપણે પોઝિટિવ ઉદ્દીપક ક્યાં તો ધન ઉદ્દીપક તરીકે જાણીશું.
ક્રિયામાં આવા ઉદ્દીપકની હાજરીથી પ્રક્રિયાના વેગમાં વધારો થતો હોય છે તે પ્રક્રિયાને ઉદ્દીપન કહેવામાં આવે છે. હવે એના પછીનો બીજો જે કેટાલિસ્ટનો પ્રકાર છે એ છે ઋણ ઉદ્દીપક. તો જે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ પદાર્થનો વેગ ઘટાડતો હોય તે કેટાલિસ્ટને ઋણ ઉદ્દીપક કહેવાય છે. એનો મતલબ એવું થાય કે આપણે જે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ લેબની અંદર એ રાસાયણિક પ્રક્રિયામાં તમે એવો કોઈ ઉદ્દીપક ઉમેર્યો કે જેના કારણે તમારી પ્રક્રિયામાં વેગમાં વધારો થવાની જગ્યાએ એ રાસાયણિક પ્રક્રિયા આપણી છે એના કરતાં ધીમી થઈ જાય તો એવા કેટાલિસ્ટને આપણે ઋણ ઉદ્દીપક તરીકે પણ જાણી શકીએ છીએ. એના પછી છે સ્વયં ઉદ્દીપન અથવા તો સ્વયં ઉદ્દીપક. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થતો પદાર્થ ઉદ્દીપક તરીકે કાર્ય કરતો હોય તે પદાર્થને સ્વયં ઉદ્દીપક અને તે પ્રક્રિયાને સ્વયં ઉદ્દીપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કે આપણે જે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એવો પદાર્થ પ્રોડ્યુસ થાય છે કે એ પોતે કેટાલિસ્ટ તરીકે વર્તે છે, ઉદ્દીપક તરીકે જાતે જ વર્તે છે અને તમારી રાસાયણિક પ્રક્રિયાને વેગ આપે છે. તો એવા ઉદ્દીપકને આપણે સ્વયં ઉદ્દીપન અને એ પ્રક્રિયા જે થાય છે તેને સ્વયં ઉદ્દીપનની પ્રક્રિયા તરીકે જાણીશું. હવે એના પછીનો આપણો ટૉપિક છે ઉદ્દીપકના લક્ષણો. તો વસ્તુને એના પોતાના લક્ષણો હોય છે, એની પ્રોપર્ટીઝ હોય છે કે જેને તમે જોઈને જાણીને તમે સમજી શકો છો કે આ તમારી રાસાયણિક પ્રક્રિયામાં એઝ અ ઉદ્દીપક એઝ અ કેટાલિસ્ટ એ વર્તી શકશે કે નહીં. તો એના આપણે અમુક લક્ષણો જોઈશું. એમાં સૌથી પહેલું લક્ષણ છે કે ઉદ્દીપક તેના બારીક ભૂકાના રૂપમાં વધુ અસરકારક હોય છે. મતલબ કે તમારી પાસે પલ્પ ફોર્મમાં હોય, કોઈ ગાંગડાના સ્વરૂપમાં હોય તો તેની જગ્યાએ તમારે પ્રક્રિયા જ્યારે કરવાની હોય તો એને આપણે પાવડર ફોર્મમાં ક્યાં તો બારીક ભૂકાના રૂપમાં કન્વર્ટ કરી દેવાનું અને પછી તમારી પર્ટિક્યુલર રાસાયણિક પ્રક્રિયામાં એનો ઉપયોગ કરો તો એ આપણને વહેલું પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે. એનું બીજું લક્ષણ છે કે ઉદ્દીપક બારીક ભૂકાના રૂપમાં વધુ અસરકારક હોય છે અને પ્રક્રિયા અનુભવતા મોટા જથ્થાને માટે ઉદ્દીપક બહુ જ ઓછા જથ્થામાં જરૂરી બને છે. એનો મતલબ શું થાય કે આપણે કોઈ રાસાયણિક કેમિકલ રિએક્શન કરીએ છીએ તો કેમિકલ રિએક્શન ભલે ગમે તેટલું મોટું હોય કે વધારે પ્રમાણમાં વધારે ક્વોન્ટિટીમાં આપણે એક કે તેથી વધારે કેમિકલ વાપરીએ છીએ પરંતુ એની અંદર કેટાલિસ્ટ આપણે એટલા જ પ્રમાણમાં નાખવું એ જરૂરી નથી હોતું. એનો મતલબ શું થાય, આપણે જ્યારે કેટાલિસ્ટ વાપરીએ છીએ એ આપણા મટીરિયલ કરતાં આપણે લેસ ક્વોન્ટિટીમાં વાપરવાનું હોય છે. હવે એના પછીનો ટૉપિક છે કે ઉદ્દીપક ઉત્તેજક. ઘણી વખત અમુક પદાર્થ જાતે ઉદ્દીપક ન હોય તેના અલ્પ પ્રમાણથી બીજા ઉદ્દીપકની સક્રિયતામાં ખૂબ વધારો કરે છે. તો તેવા ઉદ્દીપકને આપણે ઉદ્દીપક ઉત્તેજક કહીશું. પછી ઉદ્દીપક વિષ છે. તો કેટલીક વખત પ્રક્રિયામાં રહેલી અશુદ્ધિ પ્રક્રિયા દરમિયાન વપરાતા ઉદ્દીપકની સક્રિયતાને શું કરે છે, ઘટાડે છે. મતલબ આપણે જે પણ કેટાલિસ્ટ વાપરીએ છીએ જો એની અંદર ઇમ્પ્યોરિટીઝ હોય તો આપણી જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં એના વેગમાં એ ઘટાડો કરી શકે છે. તો હંમેશા ધ્યાન રાખવાનું કે આપણે આપણા લેબની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તો એની અંદર જે વાપરીએ છીએ કેટાલિસ્ટ એ પ્યોર ફોર્મમાં હોવો જોઈએ. એની અંદર ઇમ્પ્યોરિટીઝ બને એટલી ઓછી હોવી જોઈએ, નહીં તો એ આપણી જે કેમિકલ રિએક્શન છે એને એ અસર કરી શકે છે. હવે આપણે એને લગતી થોડીક ક્વેશ્ચનેર જોઈ લઈશું કે અમુક MCQ મેં અહીંયા બનાવેલા છે તો એના આધારે તમે એને વધારે સારી રીતે જાણી શકતો છો. તો પહેલો જો આપણો ક્વેશ્ચન છે કે વનસ્પતિ ઘીની બનાવટમાં વપરાતા ઉદ્દીપકનું નામ. તો અહીંયા મેં 3 ઓપ્શન આપ્યા છે, પ્લેટિનમ છે, નિકલ છે, કોપર છે. તો એમાં જે નિકલ ઉદ્દીપક હોય છે એ આપણે વનસ્પતિ ઘીની બનાવટમાં વાપરવામાં આવે છે. પછી જે સમાંગ ઉદ્દીપન કેવા સ્ત્રોત છે. તો સમાંગ ઉદ્દીપક આપણને પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે. એનો મતલબ શું થાય કે આપણે એવા સમાંગ ઉદ્દીપન વાપરીએ છીએ એની અંદર આપણી રાસાયણિક પ્રક્રિયામાં તો એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આપણે એને ફરીથી રિકવર કરી શકીએ છીએ. એના પછી છે એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિમાં કયા ઉદ્દીપક વપરાય છે. તો એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિમાં લોખંડ એઝ અ કેટાલિસ્ટ તરીકે વાપરવામાં આવે છે. પછી રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપકનો
ઉપયોગ શું છે? તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર કરે છે. મતલબ આપણી જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં વધારો કરવા માટે ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ઋણ ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું અસર કરે છે? તો ઋણ ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરે છે, જે આપણે અગાઉની સ્લાઇડમાં જોઈ જ ગયા છીએ. પછી ગ્લિસરીન યંત્રોની કાટ ખાવાની પ્રક્રિયામાં શું ભાગ ભજવે છે? તો ગ્લિસરીન યંત્રોની કાટ ખાવાની પ્રક્રિયામાં ઘટાડો કરે છે. શરીરમાં પાચન ક્રિયામાં કયા ઉદ્દીપક ભાગ ભજવે છે? આપણા શરીરની અંદર બી જે પાચન ક્રિયા થાય છે એમાં પણ પાચન ક્રિયાને ઝડપી બનાવવા માટે જે ઉત્સેચક હોય છે એ એઝ અ કેટાલિસ્ટ તરીકેનું કાર્ય કરે છે. પછી ઉષ્ણતામાન વધારવાથી ઉત્સેચકોની સક્રિયતામાં શું અસર થાય છે? તો ઉષ્ણતામાન વધારવાથી ઉત્સેચકોની સક્રિયતા એ પોતે ગુમાવી બેસે છે. એટલે જો ટેમ્પરેચર હાઈ હોય તો આપણે જે ઉત્સેચકો છે એ પોતાની સક્રિયતા શું કરે છે? ગુમાવે છે, એ ધીમા થઈ જાય છે. પછી છે ખાલી જગ્યા રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરાવી શકતા નથી, તો એ છે ઉદ્દીપક મતલબ કે કેટાલિસ્ટ. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો બાળકો કે ઉદ્દીપક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત નથી કરાવતા. આપણી રાસાયણિક પ્રક્રિયા 2 કે તેથી વધુ કેમિકલ ભેગા થઈને આપણે નવું પ્રોડક્શન કરવું હોય તો એ પ્રક્રિયાની શરૂઆત તો એ 2 કે તેથી વધુ જે કેમિકલ છે એ પોતે એકબીજાની જોડે રિએક્ટ કરીને જ પ્રક્રિયા આપણી ચાલુ થાય છે. કેટાલિસ્ટનો ભાગ એટલો જ છે જે આપણી રાસાયણિક પ્રક્રિયા થાય છે એને એ વેગવંતો બનાવે છે, મતલબ કે એ પ્રક્રિયાને ઝડપથી કરવા માટે એને વેગ આપે છે. બાકી રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત ઉદ્દીપક કરતો નથી. હવે આ લેક્ચરનો સંક્ષેપ તેટલો જ છે કે ઘણા પ્રક્રિયક મિશ્રણમાં કોઈ એક બાષ્પ પદાર્થ થોડાક પ્રમાણમાં ઉમેરતા રાસાયણિક પ્રક્રિયા ઝડપી બને છે. આથી આવી પ્રક્રિયાઓને આપણે ઝડપી પ્રક્રિયા ઉદ્દીપક તરીકે જાણીશું. હવે એમાં તમે સમજી શકો છો કે તમે એમાં આપણી આટલી સ્કિલ તમે પોતાની ડેવલપ કરી શકો છો. એક તો ઉદ્દીપન અને ઉદ્દીપક વિશે પૂરેપૂરું નોલેજ આપણી પાસે આવી જાય છે. ઉદ્દીપનના પ્રકાર વિશે સમજી શકીએ છીએ કે કયા કયા પ્રકારના ઉદ્દીપક હોય છે. હવે એના પછીનો આપણો નવો ટૉપિક છે ઓર્ગેનિક કમ્પાઉન્ડના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ, મતલબ કે બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. તો સૌપ્રથમ આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એટલે શું એ દરેકને ખબર હોવી જોઈએ. ઓર્ગેનિક કમ્પાઉન્ડને આપણી ગુજરાતી સરળ ભાષામાં આપણે કાર્બનિક સંયોજનો તરીકે પણ ઓળખીએ છીએ. તો કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનને કાર્બનિક રસાયણ કહેવામાં આવે છે અને કાર્બનિક રસાયણ કાર્બનના સંયોજનનું રસાયણ છે. મતલબ કે કાર્બન અને હાઇડ્રોજનના જે સંયોજનો છે એ ભેગા થઈ અને જે રસાયણ બનાવે છે એને આપણે કાર્બનિક સંયોજનો તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલાં આપણે જાણીશું કે મેલ્ટિંગ પોઈન્ટ એટલે શું, જેને આપણે ગલનબિંદુ પણ કહી શકીએ છીએ. તો જે તાપમાને ઘન પદાર્થ પીગળી ને સંપૂર્ણપણે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે તો તેવા તાપમાનને તે પદાર્થનું આપણે ગલનબિંદુ તરીકે જાણીએ છીએ. તો એની વ્યાખ્યા શું થશે કે જે તાપમાનને ઘન પદાર્થ પીગળીને સંપૂર્ણ પ્રવાહી બને છે, વોટર ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે, એવા ટેમ્પરેચરને પર્ટિક્યુલર તે પદાર્થનું મેલ્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. દાખલા તરીકે પાણીનું ગલનબિંદુ 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે તો આ તાપમાને પાણીમાંથી શું થાય છે? બરફ બનવાની પ્રક્રિયા ચાલુ થાય છે. મતલબ પાણી 0 ડિગ્રી ટેમ્પરેચરથી નીચે રાખવામાં આવે તો શું થાય? પાણીમાંથી બરફ બને છે. હવે બોઇલિંગ પોઈન્ટ એનું ઉત્કલન બિંદુ છે. તો જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે છે અને વાયુ સ્વરૂપમાં કન્વર્ટ થાય છે તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. દાખલા તરીકે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી ટેમ્પરેચર છે. આપણે દરેક જણ જાણીએ જ છીએ કે ભાઈ પાણી જ્યારે પણ ગરમ કરવામાં આવે છે તો 100 ડિગ્રી ટેમ્પરેચર જ્યારે પણ એ રાઈઝ થાય છે પછી એ ઉકળવાનું સ્ટાર્ટ કરે છે અને પાણીનું વરાળ સ્વરૂપમાં કન્વર્ઝેશન ચાલુ થાય છે. તો પર્ટિક્યુલર એ ટેમ્પરેચરને પાણીનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. હવે આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડના ઉદાહરણ જોઈશું.
કે અહીં આપણે થોડાક ઓર્ગેનિક કમ્પાઉન્ડના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટના ઉદાહરણ જોઈશું. અહીંયા તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે બોઇલિંગ પોઈન્ટ ઓફ સમ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હુઝ મોલેક્યુલ્સ કન્ટેન 30 to 34 ઇલેક્ટ્રોન્સ. અહીંયા એવા બોઇલિંગ પોઈન્ટના ઓર્ગેનિક કમ્પાઉન્ડના એવા બોઇલિંગ પોઈન્ટના ઉદાહરણ આપ્યા છે કે જેના કન્ટેન 32 થી 34 ઇલેક્ટ્રોન છે. તેમાં સૌથી પહેલું ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે N-બ્યુટેન, કે જે નોર્મલ આલ્કેન પ્રકારનું છે અને એનું બોઇલિંગ પોઈન્ટ છે -0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. મતલબ કે જ્યારે બ્યુટેન -0.5 ડિગ્રી પર પહોંચે છે ત્યારે એ મેલ્ટ થવાનું ચાલુ કરે છે, તો એનું મેલ્ટિંગ પોઈન્ટ છે -0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. પછી મિથાઇલ ઇથાઇલ ઇથર છે, જેને આપણે નોર્મલી એનો કમ્પાઉન્ડ છે ઇથર અને એનું બોઇલિંગ પોઈન્ટ છે 10.8 ડિગ્રી સેન્ટીગ્રેડ. મતલબ જ્યારે ઇથરને 10.8 ડિગ્રી સેન્ટીગ્રેડ પર તમે લઈ જાઓ ત્યારે એ પોતાના ઓરિજિનલ સ્વરૂપમાંથી મેલ્ટ થવાની શરૂઆત કરશે. પછી મિથાઇલ ફોર્મેટ છે કે જેનું બોઇલિંગ પોઈન્ટ 31.5 ડિગ્રી છે. પછી પ્રોપેનોલ છે જેનું બોઇલિંગ પોઈન્ટ છે 48.8 ડિગ્રી સેન્ટીગ્રેડ. અહીંયા મેલ્ટિંગ પોઈન્ટ છે અમુક ઓર્ગેનિક કમ્પાઉન્ડના. બેન્ઝોઇક એસિડ છે કે જેનું મેલ્ટિંગ પોઈન્ટ છે 122 ડિગ્રી સેન્ટીગ્રેડ. સિનામિક એસિડ છે જેનું મેલ્ટિંગ પોઈન્ટ છે 133 ડિગ્રી સેન્ટીગ્રેડ. પછી ટોલ્યુડાઇન છે જેનું મેલ્ટિંગ પોઈન્ટ છે 43 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને નેપ્થેલિન છે, તો નેપ્થેલિનનું મેલ્ટિંગ પોઈન્ટ છે 80 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે દરેક ઓર્ગેનિક કમ્પાઉન્ડનું બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ જુદા જુદા હોય છે, જે આપણે અગાઉની સ્લાઇડમાં જોઈ જ ગયા છે. હવે આપણે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું બોઇલિંગ પોઈન્ટ શોધવું હોય તો તે કઈ રીતે શોધીશું એ એક ઉદાહરણ દ્વારા હું તમને જણાવું છું. કે આપણે ધારો કે કોઈ લેબની અંદર પર્ટિક્યુલર કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ તમને આપવામાં આવે અને તમને એવું કહેવામાં આવે કે આનો બોઇલિંગ પોઈન્ટ શોધો, તો એ કઈ રીતે શોધવો એના હું સ્ટેપ બાય સ્ટેપ તમને એના અમુક ટૉપિક કહીશ, જેથી કરીને આપણે એને કઈ રીતે શોધીએ એની સરળ રીત તમે સમજી શકો. તો તમારી પાસે કોઈ પણ એક લિક્વિડ છે, આપેલ લિક્વિડને જેનો બોઇલિંગ પોઈન્ટ શોધવાનો છે તેને કેપિલરી ટ્યુબની કેપેસિટી કરતાં આપણે અડધું ભરવાનું અને કેપિલરી ટ્યુબના એક છેડાને સીલ કરી દેવામાં આવે છે. કેપિલરી ટ્યુબ શું છે એ દરેક તાલીમાર્થીઓને ખબર જ હશે. તો કેપિલરી ટ્યુબને ઉલટેથી બોઇલિંગ પોઈન્ટ એપરેટસમાં થર્મોમીટર બલ્બની નજીક દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ એપરેટસમાં હીટિંગ શરૂ કરવામાં આવે છે અને જ્યારે બબલ મતલબ કે એની અંદર પરપોટા બનવાની શરૂઆત થાય છે અને ઉપર તરફ તમારું પ્રવાહી જ્યારે જવાની શરૂઆત કરે છે, તો એ પર્ટિક્યુલર ટેમ્પરેચરને આપણે નોંધી લેવાનું હોય, કારણ કે બબલ્સ ત્યારે જ જનરેટ થશે જ્યારે એ પોતાના બોઇલિંગ પોઈન્ટ ઉપર પહોંચશે. તો ડિજિટલ બોઇલિંગ પોઈન્ટ એપરેટસ દ્વારા આપણે કોઈપણ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું બોઇલિંગ પોઈન્ટ શોધી શકીએ છીએ, જે હવે પછીની સ્લાઇડમાં આપણે જોઈશું. તો આપેલ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું બોઇલિંગ પોઈન્ટ શોધવાની રીતમાં સૌથી પહેલાં શું કરવાનું હોય છે કે તમારી જે પણ સાધનો તમને લેબની અંદર આપવામાં આવે છે એને તો સૌથી પહેલાં સાફ કરીને ક્લિયર કરી દેવાના. હવે સાધનમાં આપેલી જે પાતળી આપણી ગ્લાસની કેપિલરી ટ્યુબ છે એને પાણીથી જેનો બોઇલિંગ પોઈન્ટ શોધવાનો છે. મતલબ કે અહીંયા આપણે પાણીને એઝ અ મટીરિયલ લઈએ છીએ અને તેની કેપેસિટી કરતાં અડધી ભરવાની છે, જેમ મેં આગળ તમને જણાવ્યું તે રીતે. હવે અડધી ભર્યા બાદ કેપિલરી ટ્યુબના છેડાને આપેલ રબર કોર્કથી સીલ કરી દેવાનું. આપણી જે કેપિલરી ટ્યુબ હોય તેનો જે ઉપરોક્ત છેડો હોય તેને આપણે શું કરવાનું હોય છે, કોર્કથી બંધ કરી દેવાનો. એટલે શું થાય, જ્યારે પાણી ઉકળવાનું સ્ટાર્ટ થાય તો એની પાણી બહાર ના નીકળી જાય, ક્યાં તો પછી એની બાષ્પ બહાર નીકળી ના જાય તેના માટે. પછી ત્યારબાદ ડિજિટલ બોઇલિંગ પોઈન્ટ એપરેટસને ઓન કરવાનું હોય છે અને સાધન ઓન થયા બાદ રો મટીરિયલની બોઇલિંગ પોઈન્ટની રેન્જને આપણે ઇનપુટ આપવાની. મતલબ કે આપણને બધાને ખબર જ છે કે પાણીનું બોઇલિંગ પોઈન્ટ નિયર અબાઉટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, તો આપણે મટીરિયલ તરીકે પાણી વાપર્યું છે, તો બોઇલિંગ પોઈન્ટની જે રેન્જ હોય છે એ સાધનની અંદર સેટ કરવાની હોય. તમે સાધન જોશો એ આગળની સ્લાઇડમાં મેં તમને આકૃતિમાં દર્શાવીશ તો તમને ખ્યાલ આવશે. પછી એપરેટિસમાં હીટિંગ શરૂ કરો અને જ્યારે બબલ બનીને ઉપર તરફ જવા લાગે તે બોઇલિંગ પોઈન્ટને આપણે નોંધ કરવાની છે. પછી કેપિલરીને કાઢીને ડિસ્પોઝ કરી દો અને સાધનને ઓફ કરી દો. હવે બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ
આપણે જ્યારે શોધવાનું હોય તો તે વખતે રાખવામાં આવતી સાવચેતીઓ, સૌથી પહેલું તો ઇલેક્ટ્રિક સપ્લાય ચેક કરી લેવું, એ દરેકને ખબર જ છે. પછી ચાલુ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય દરમિયાન કોઈ પણ કેબલ નહીં અડવાનો, અને મેડમની કે તમારા જે પણ સર હોય ઇન્સ્ટ્રક્ટરની સૂચના વગર કોઈ પણ સાધનને અડકવું નહીં, અને સેફ્ટી પ્રિકોશનનો ખાસ ધ્યાન રાખવું. બોઇલ થતા અથવા તો બબલ પરપોટા બનેલા દેખાતા તે તાપમાનને આપેલા ઓર્ગેનિક કમ્પાઉન્ડનું બોઇલિંગ પોઈન્ટ ડિગ્રી સેન્ટીગ્રેડમાં નોંધવાનું હોય છે. તમે જ્યારે બોઇલિંગ પોઈન્ટ એપરેટસ ચાલુ કરો છો એની રેન્જ સેટ કર્યા બાદ પછી જે તાપમાને પર્ટિક્યુલર એ તમારે જોતું રહેવાનું. એક્ઝેક્ટ જે તાપમાને બબલ ક્રિએટ થવાની શરૂઆત કરે છે તમારા મટીરિયલની અંદર, એ તાપમાનને તમારે નોંધી લેવાનું, અને એ નોંધાયેલું તાપમાન તમારું બોઇલિંગ પોઈન્ટ હશે, જે પણ મટીરિયલ તમે અંદર વાપર્યું છે કેપિલરી ટ્યુબમાં તે. આ તમે આકૃતિમાં જોઈ શકો છો. આ આકૃતિમાં આપણને બતાવે છે એ બોઇલિંગ પોઈન્ટ એપરેટસ છે ડિજિટલી, અને અહીંયા આપણે જે પણ મટીરિયલ વાપરીએ છીએ એ મટીરિયલને આ કેપિલરી ટ્યુબમાં ફિલ કરવાનું હોય છે, અને અહીંયાથી તમારે રેન્જ સેટ કરવાની હોય છે. આ ગોળ જે તમે જુઓ છો તે, અને અહીંયા સ્ક્રીન છે, એ સ્ક્રીનની અંદર તમને તમારું ટેમ્પરેચર બતાવવામાં આવશે. એ તાપમાનને તમારે નોંધ કરી લેવાનું. આ જે સ્ટાર્ટનું બટન છે ગ્રીન કલર, અને જેવું તાપમાન અહીંયા બતાવે એટલે તમારે અહીંયાથી રેડ બટન દબાવી દેવાનું, એટલે તમને પર્ટિક્યુલર એ ટેમ્પરેચર ત્યાં અટકી જાય. આ બીજી એક આકૃતિ તમે સ્લાઇડમાં જોઈ શકો છો. ઘણી વખત એવું હોય છે કે આપણી પાસે ડિજિટલ બોઇલિંગ એપરેટસ ના હોય તો આપણે મેન્યુઅલી પણ આ રીતે બીકરની અંદર તમે કેપિલરી ટ્યુબની અંદર થર્મોમીટર મૂકી અને જે બી મટીરિયલનું બોઇલિંગ પોઈન્ટ આપણે શોધવાનું હોય તેને આ રીતે અંદર એડ કરી દેવાનું. એમાં થર્મોમીટર મૂકીને તમે એને હીટિંગ મીડિયાથી એને ગરમ કરી ને થર્મોમીટરની અંદર આપણે એનું ટેમ્પરેચર મેઝર કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું મેલ્ટિંગ પોઈન્ટ શોધવું હોય તો એ કઈ રીતે શોધાય તે જાણીશું. કેપિલરી ટ્યુબના એક છેડાને હીટિંગ કરીને સીલ કરી દેવાનું. કેપિલરી ટ્યુબને 4 મિલીમીટર લંબાઈ સુધી ભરવાનું, અને થ્રેડ સાથે આપેલા થર્મોમીટરના નીચેના ભાગે એને જોઈન્ટ કરી દેવાનું છે. હવે થર્મોમીટરને 3 લેયર ટ્યુબમાં જેમાં પેરાફિન લિક્વિડ ભરેલું છે તેમાં લટકાવવાનું છે. હવે એપરેટસને તેના આર્મ સાઈડથી ધ્યાનપૂર્વક એક ધારું હીટિંગ કરો, અને પદાર્થ ઓગળવાનો શરૂ થાય એટલે કે ટેમ્પરેચર રેકોર્ડ કરો. મતલબ આપણે 3 લેયર ટ્યુબની અંદર જે પણ મટીરિયલ લીધું છે એ મટીરિયલ જે ટેમ્પરેચરે મેલ્ટ થવાનું શરૂ કરે એ પર્ટિક્યુલર ટેમ્પરેચરને આપણે તે પદાર્થનું તે મટીરિયલનું મેલ્ટિંગ પોઈન્ટ નોંધવાનું. હવે અગાઉ દર્શાવેલ સ્લાઇડના મુદ્દા મુજબ આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે મેલ્ટિંગ પોઈન્ટ ડિફાઇન કરીશું તે આપણે વિગતવાર જાણીશું. તો સૌપ્રથમ આપેલા સાધનોને મેં અગાઉ કીધું એમ આપણે બરાબર ચેક કરી લેવાના, સાફ છે કે નહીં. કે અગાઉ કોઈ પ્રેક્ટિકલ ધારો કે એ સાધનને લઈને કરવામાં આવ્યો હોય તો એની અંદર તમે બીજું મટીરિયલ એડ કરો તો કદાચ રિએક્શન થઈને સાધનને અને તમને પણ નુકસાન થઈ શકે. બરાબર. હવે સાધનમાં આપેલ પાતળી ગ્લાસની કેપિલરી ટ્યુબ લેવાની, અને તેના એક છેડાને હીટિંગ કરીને સીલ કરી દેવાનો. કેપિલરી ટ્યુબનો એક જે છેડો હોય છે એને ધ્યાનપૂર્વક પહેલાં તો ગરમ કરવાનો, અને ગરમ કર્યા બાદ એને આપણા ટ્યુબની અંદર ભરીને તમે એને સીલ કરી દેવાનો. પછી કેપિલરી ટ્યુબને સોલ્ટથી જેનો મેલ્ટિંગ પોઈન્ટ શોધવાનો છે, તો અહીંયા મટીરિયલ તરીકે આપણે સોલ્ટ વાપર્યું છે જેનો મેલ્ટિંગ પોઈન્ટ આપણે શોધવાનો છે. એને કેપેસિટી કરતાં અડધી ભરવાની છે. કેમ અડધી ભરવાની છે એનું કારણ શું છે કે મટીરિયલ જ્યારે તમારું મેલ્ટ થશે, જો તમે પૂરેપૂરી કેપિલરી ટ્યુબ ભરી દેશો તો એ મેલ્ટ થઈને તમારું પ્રવાહી ક્યાં આવશે? બહાર આવશે. તો એ પરિસ્થિતિ ના સર્જાય એટલા માટે આપણે જે પણ મટીરિયલ લઈએ છીએ એને કેપિલરી ટ્યુબમાં અડધું જ ભરવાનું છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે સોલ્ટનો ફાઇન મતલબ કે ખૂબ ઝીણો પાવડર ફોર્મમાં હોવો જોઈએ, જેને કેપિલરીમાં ભરીને સાધન સાથે આપેલ લોંગ ટ્યુબની અંદરથી રબર સપાટી ઉપર 2 કે 3 વાર પછાડવામાં આવે છે. એનો મતલબ શું થાય છે કે આપણે મટીરિયલ તમારું અંદર ભરી દીધું પણ એ અંદર બરાબર સેટ થયું છે કે નહીં તે જોવા માટે એને થોડું હલાવીને સેટ કરી દેવાનું, એટલે પૂરેપૂરું તમારા કેપિલરી ટ્યુબમાં સેટ થઈ જાય.
જેથી સોલ્ટ સારી રીતે યુનિફોર્મલી સમાઈ જાય અને કેપિલરીમાં 4 થી મિલીમીટર લંબાઈ સુધી ભરાય. હવે ડિજિટલ બોઇલિંગ મેલ્ટિંગ પોઈન્ટ એપરેટસને પાવર સપ્લાય સાથે જોડીને ઓન કરવાનું છે. અહીંયા પણ આપણે ડિજિટલી જેમ બોઇલિંગ પોઈન્ટ એપરેટર્સ હોય છે એ જ પ્રમાણે ડિજિટલી મેલ્ટિંગ પોઈન્ટ એપરેટસ પણ હોય છે, જેની અંદર આપણે આ જે આપણું સોલ્ટ છે ભર્યું છે એને કેપિલરી ટ્યુબને એની અંદર મૂકી દેવાની છે. ત્યારબાદ જે આપણી 3 લેયર ટ્યુબ છે જેમાં પેરાફિન લિક્વિડ ભરેલું છે તેની સ્ટરર સ્પીડ, મતલબ કે એમાં જે સ્ટરર મૂકેલું છે એની સ્પીડને આપણે જે જરૂર પ્રમાણે એડજસ્ટ કરી દેવાનું. પછી આ કેપિલરી ટ્યુબને થ્રેડ સાથે આપેલા થર્મોમીટરના નીચેના ભાગે અટેચ કરવાનું છે. ત્યારબાદ ધ્યાનપૂર્વક એક ધારું હીટિંગ કરવા ટેમ્પરેચર રેટને જરૂર પ્રમાણે એડજસ્ટ કરો. મતલબ કે એક ટેમ્પરેચર સેટ કરવાનું, એ ટેમ્પરેચરે ધીરે ધીરે એમાં ઇન્ક્રીઝ કરતા રહેવાનું. ડાયરેક્ટ આપણે હાઈ ટેમ્પરેચર એમાં સેટ નહીં કરી દેવાનું, પહેલાં થોડું ટેમ્પરેચર રાખવાનું, એને અમુક સમય સુધી એ ટેમ્પરેચર પર રહેવા દેવાનું મટીરિયલને. પછી થોડો સમય થાય એટલે થોડા સમય બાદ એ ફરીથી એક ટેમ્પરેચર સેટ કરવાનું, એ ટેમ્પરેચર પર એને ગરમ થવા દેવાનું. એમ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ટેમ્પરેચરને હાઈ કરતા જવાનું. અને પર્ટિક્યુલર જે ટેમ્પરેચરે તમારો પદાર્થ ઓગળવાનો, મતલબ કે મેલ્ટ થવાનું સ્ટાર્ટ કરે એ ટેમ્પરેચરને આપણે મેલ્ટિંગ પોઈન્ટ તરીકે જોવાનું છે. જ્યારે પદાર્થ ઓગળવાનો શરૂ થાય ત્યારે તેને મેગ્નિફાઈંગ ગ્લાસથી જોવાનું અને પદાર્થ લિક્વિડમાં પૂરેપૂરો મેલ્ટ થયા બાદ જે ટેમ્પરેચર આવે છે એને આપણે મેલ્ટિંગ પોઈન્ટ તરીકે નોંધવાનું છે. આ સાધન તમે જોઈ શકો છો. આ મેલ્ટિંગ પોઈન્ટ એપરેટર્સ છે ડિજિટલી, જેમાં તમને મેં કહ્યું કે આ જે તમે જુઓ છો કાળા કલરનું એ મેગ્નિફાઈંગ ગ્લાસ છે. આ આપણો કેપિલરી ટ્યુબ છે જેની અંદર આપણે પેરાફિન ભર્યું છે અને અંદર આ જે તમે જુઓ છો એ સ્ટરર સાથે આપણી કસનરી છે જેની અંદર મીઠું ભરેલું છે, જેનું મેલ્ટિંગ પોઈન્ટ આપણે ડિફાઇન કરવાનું છે. તો અહીંયાથી આ સ્ટાર્ટ બટન તમે જેવું ચાલુ કરશો એટલે અહીંયા તમને સ્ક્રીન દેખાય છે, જેમાં આપણે ટેમ્પરેચર અહીંયાથી સેટ કરવાનું છે, જેને ધીરે ધીરે આપણે મેન્યુઅલી ઇન્ક્રીઝ કરતા જવાનું અને મેગ્નિફાઈંગ ગ્લાસમાં જોતા રહેવાનું કે જે ટેમ્પરેચરે તમારો પદાર્થ બિલકુલ સંપૂર્ણપણે લિક્વિડ ફોર્મમાં મેલ્ટ થઈ જાય છે તે ટેમ્પરેચર તમને અહીંયા બતાવવામાં આવશે. તો એ ટેમ્પરેચરને આપણે મેલ્ટિંગ પોઈન્ટ તરીકે ડિફાઇન કરવાનું રહેશે. બીજું તો આ થયું આપણું મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ. આપણી રાસાયણિક લેબમાં તમે કઈ રીતે શોધી શકો તેની પૂરેપૂરી માહિતી મેં તમને આપી. એમાં ખાસ એક વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું છે કે દરેક ઓર્ગેનિક કમ્પાઉન્ડના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ હંમેશા ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ કરતાં નીચા જ હોય છે. હવે તમને એવું થશે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ શું છે? તો એ બે વસ્તુ અલગ અલગ છે કે ભાઈ કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો. અને બંનેમાંથી કાર્બનિક સંયોજનોના જે બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ હોય છે એ અકાર્બનિક સંયોજનોના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ કરતાં હંમેશા નીચા જ હોય છે. તેનું કારણ શું છે? તો કારણ કે ઓર્ગેનિક કમ્પાઉન્ડના જે અણુઓનું બોન્ડિંગ હોય છે, મતલબ જે આપણી પાસે જે રાસાયણિક ઓર્ગેનિક કમ્પાઉન્ડો છે એનું જે બોન્ડિંગ છે એ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડોના અણુઓ કરતાં કેવા હોય છે? નબળા હોય છે. મતલબ કે એમના અણુઓની વચ્ચે જે બોન્ડિંગ હોય છે એ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડના બોન્ડિંગ કરતાં નબળું હોય છે અને તેથી ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ હંમેશા ઓર્ગેનિક કમ્પાઉન્ડના બોઇલિંગ અને મેલ્ટિંગ પોઈન્ટ કરતાં ઊંચા જ હોય છે. બરાબર? મતલબ કે એના અણુઓના બોન્ડને તોડવું ઓર્ગેનિક કમ્પાઉન્ડના બોન્ડને તોડવા કરતાં થોડું ડિફિકલ્ટ છે. એના કારણે એનું બોઇલિંગ અને મેલ્ટિંગ પોઈન્ટ ઓર્ગેનિક કમ્પાઉન્ડ કરતાં હાઈ આવે છે. તો આજે આજના લેક્ચરમાં આપણે 2 ટૉપિકને કવર કર્યા છે, કેટાલિસ્ટ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડના બોઇલિંગ અને મેલ્ટિંગ પોઈન્ટ. અને હું આશા રાખું કે તમને દરેક તાલીમાર્થીઓને એના વિશે પૂરેપૂરી માહિતી મળી હશે. થેન્ક યુ.